શ્રાવણ માસના બીજા સોમવારે કાયાવરોન શિવ મંદિર ખાતે ભક્તોનો ઘસારો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું કાયાવરોન ગુજરાતનું મિની કાશી તરીકે પ્રસિદ્ધ છે। આ પવિત્ર યાત્રાધામમાં ભગવાન લકુલિશ મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનો મોટો ઘસારો જોવા મળ્યો। ભક્તોની શ્રદ્ધા છે કે લકુલિશજી મહાદેવના દર્શન પૂજનથી કાશીની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે। કાયાવરોનનું ધાર્મિક મહત્ત્વ પૌરાણિક ગ્રંથોમાં પણ નોંધાયેલું છે। એવું માનવામાં આવે છે કે સતયુગમાં આ સ્થળ ઈચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપર યુગમાં મેઘાવતી અને કળિયુગમાં કાયાવરોન તરીકે ઓળખાય છે। ભારતના 68 મહત્ત્વના તીર્થમાં આ સ્થાનની ગણના થાય છે। અહીં ગાયત્રી મંત્ર, રામ મંત્ર, પંચાક્ષર મંત્ર અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ પૌરાણિક તીર્થસ્થળ આવેલા લકુલિશ મહાદેવ મંદિરના વિશાળ સંકુલમાં ભક્તો ભોળાનાથના દર્શન કરી રમણીય વાતાવરણમાં શાંતિ અને આધ્યાત્મિકતાનો આનંદ અનુભવ કરી રહ્યા છે। ભગવાન આ ભૂમિ એટલે વિશ્વામિત્રની તપોભૂમિ જ્યાં ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો છે, એ જ કાયાવરોમાં બ્રહ્મેશ્વર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ આ અમારી ગુરુ પરંપરા છે, જ્યાં બ્રહ્મેશ્વર ભગવાને લકુલિશ સ્વરૂપે બિરાજ્યા। એમના શિષ્ય એટલે કૃપાલવાનંદજી અને એમના શિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજીએ પણ અહીંયા તપ કર્યું છે। એવી આ તપોભૂમિ પણ છે, જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે। એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે, પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે। સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજી એમના ગુરુએ બહુ જ બધા ભજનો લખ્યા છે। એમાં એક ભજન એવું પણ છે, આ તો બીજું કાશી કહેવાય, કાયાવરોન ધામ છે, આ બ્રહ્મેશ્વરનું ધામ છે। એવા અનેક ભજનો કૃપાલવાનંદજીએ પણ કર્યા છે અને એવા રાજર્ષિ મુનિએ કર્યા છે। એવા રાજર્ષિ મુનિના ભજનોમાં મેં કર્મજ્ઞાન ભક્તિયોગ વિશે PhD પણ કરી છે। એટલે અહીંયા તમે આવવાથી જે તમને ભાસ થાય એ એવો પવિત્ર થાય અને એટલો બધો એનો પ્રભાવ છે તપનો કે તમને અહીં આવવાથી જાણે સાક્ષાત શિવના ધામમાં આવ્યા હોય એવું થાય છે અને સર્વ ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે। જય ભગવાન। અત્યારે અમે ડભોઈ તાલુકાના કાયાવરોન ગામની અંદર એક શિવલિંગ છે, જે મૂર્તિ છે ભગવાન સ્વયં શંકર ભગવાનની, એને એવું શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સ્વયં કાશી છે। ઘણા બધા અન્ય રાજ્યોમાંથી, ગુજરાતના અન્ય શહેરોમાંથી અને વિદેશોમાંથી પણ દર્શન કરવા માટે આવતા હોય એવી પાવન પુણ્ય ધરા પર આજે અમે પણ પંચમહાલમાંથી અહીંયા ભગવાન લકુલિશજીના દર્શન કરવા માટે આવ્યા છે। અહીંયા આવવાથી આપની અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે, કારણ કે સ્વયં શિવજી અહીંયા બિરાજમાન છે પોતાના અંશ સ્વરૂપે, લકુલિશ ભગવાન સ્વરૂપે, જેમને કળિયુગની શરૂઆતમાં લકુલિશ ભગવાનનો અવતાર ધારણ કર્યો હતો યોગના પ્રચાર પ્રસાર અર્થે। ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિના સ્થાપિત શિવલિંગની અંદર સમાઈ ગયા હતા અને એક આકૃતિ ઉપસી આવી હતી, એ ભગવાન સ્વયં લકુલિશ ભગવાન છે। એવા મંદિરે આપ પણ આવો, એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ ભૂમિના આ પવિત્ર મૂર્તિના દર્શન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થાય છે। એટલે કે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોનમ, કાયાવરોને તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં, એવા આ સ્વયં લકુલિશ ભગવાનના દર્શન કરવા આપ પણ પધારો। સર્વને જય ભગવાન। આપની પણ મનોકામના પૂર્ણ થાય છે, અમારી બધાની થાય છે પૂર્ણ। અમે દર સોમવારે અહીંયા આવીએ છીએ અને પૂનમે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। એવી આ પવિત્ર ધરા પર આપ પણ ભગવાન શિવજીના દર્શન કરીને પવિત્ર થાવ, આપની આસ્થા પૂર્ણ કરો। સર્વને જય ભગવાન।